નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. આઈએમપી મોડલ પેપર રહેશે. સપ્ટેમ્બર 2025 માટેનું પેપર રહેશે. ધોરણ 10નું ગણિત વિષયનું પેપર મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ 10 વિષય રહેશે ગણિત અને પ્રકરણ રહેશે મિત્રો 1, 2, 3, 5, 6, 7, 13 અને 14. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. સમય, તારીખ અને વાર પેપર હોય ત્યારે તમારે સાહિત્ય પહેલાં જોઈ લેવાનું રહેશે. તો મિત્રો, હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગીયથી આપણે સાહિત્ય સોલ્યુશન જોઈ લઈએ. સૂચના મુજબ જવાબ આપવાના રહેશે. નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ, ક્રમ અને જવાબ આપો. તો પહેલું છે, જેને 1 થી 10 સુધીના પૂર્ણાંકો વડે નિશેષ ભાંગી શકાય તેવો ન્યૂનતમ પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો એમાં આપણો જવાબ રહેશે 2520. એમાં આપણો જવાબ રહેશે. શું જવાબ આવશે? 2520 આપણો એમાં તમારો જવાબ રહેશે. સાહિત્ય જવાબ જોઈ લો. પછી છે, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવાનો રહેશે. પછી છે બીજા નંબરનું 5, 8 અને 13 અને -8 અને જોડતા રેખાખંડનું 3 અને 1નો ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ ચતુર્થ ચરણમાં છે. તો આમાં જવાબ તમારો રહેશે ચતુર્થ ચરણ. શું જવાબ રહેશે? ચતુર્થ ચરણ તમારો આમાં જવાબ રહેશે. પછી છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું રહેશે. ત્રીજા નંબરનું છે, સમીકરણ 3y - 8 = 7નો આલેખ એક્સ અક્ષને સમાંતર રેખા છે. નીચેના તો જવાબ તમારો શું રહેશે? આ વિધાન રહેશે. બિલકુલ સાચું છે, એટલે ખરું જવાબ તમારો રહેશે. ચોથા નંબરનું છે, જો k - 3, k + 7, 2k + 7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. તેમાં આપણો જવાબ રહેશે 10. શું એમાં આપણો જવાબ રહેશે? 10 આપણો જવાબ રહેશે. પછી છે, નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. તો એના જવાબ છે સાહિત્ય તમે જોઈ શકો છો. 5મા નંબરનું છે, p(x = x² - 5x - 6. તેમાં જવાબ રહેશે b. s = 5 અને p બરાબર રહેશે -6. પછી છે બીજો નંબરનું px = x² + 5x + 6. તેમાં તમારો જવાબ રહેશે s = -5 અને p = 6. પછી છે આ વિભાગીય અહીં આપણે પૂરો કરીએ છીએ. વિભાગ બી શરૂ થઈ જશે મિત્રો અહીંથી. એમાં છે, નીચે આપેલા 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. પ્રત્યેકના 2 ગુણ. તો 7મા નંબરનું છે, 660 અને 252નો ગુસા અને લસા અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. તો 660 અને 252નો ગુસા અને લસા અવિભાજ્ય અવયવીકરણની રીતે તમારે શોધવાનો રહેશે. તો 660 તો આવી રીતે તમે કરી શકો છો. 660 તો 330 × 2 કરશો તો 660, 165 × 2 કરશો તો 330, 55 × 3 કરશો તો એવી રીતે કરવાનું રહેશે. છેલ્લે તમારો આમાં જવાબ આવશે 2 ઘાત × 3 × 5 × 11 અને 252 બરાબર છે 2 ઘાત × 3 ઘાત × 7. તેનો જવાબ આવી રીતે રહેશે. અને આનું પણ તમે 252નું પણ જોઈ શકો. અને આનો ગુસ્સા અહીંયા આપેલો છે અને લસા અહીંયા આવી રીતે કરેલો છે. સાહિત્ય તમે જવાબ જોઈ લો. આઈએમપી છે, લસા ગુસાનો પ્રશ્ન સાહિત્ય જોઈ લેવો પોઝ કરીને. પછી છે, એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્ય 3 અને -4 હોય. તેનો જવાબ છે એ સાહિત્ય તમે જોઈ લો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો સાહિત્યનો જવાબ જોઈ લો. તો જેના શૂન્ય 3 અને -4 હોય તેવી બહુપદી x² + x - 12 મળે છે. 9મા નંબરનું છે, જો સુરેખ સમીકરણ યુગ્મ 2x - 3y = 12 અને 6x + ky = 36 ને અસંખ્ય ઉકેલ મળે તો k ની કિંમત શોધો. તો 2x - 3y = 12 0 અને 6x + ky = 36 0. તો રકમ પરથી આપેલ સમીકરણનો ઉકેલ અનંત મળે છે. આથી એની આપણે જોઈએ તો a1 a2 = b1 b2 c1 c2 આ સમીકરણનું પાલન શરતનું પાલન કરે છે. તેના જવાબ છે તમે આપેલા છે સાહિત્ય તમે જોઈ લો. અહીંયા જો a1 = 2, b1 = -3, c1 = -12. તો આવી રીતે તમારે જવાબ જોઈ લેવા.
પછી 10મા નંબરનું છે 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? તો 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? તેમાં જોઈએ તો 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓની સમાંતર શ્રેણી તો 102, 105, 108 અને 999 સુધી છે. તો એનો જવાબ તમે A બરાબર 102, D બરાબર A2 માઇનસ A1 બરાબર 105 માઇનસ A102 બરાબર 3. અને જવાબ છે N બરાબર 300 તમારો એમાં જવાબ રહેશે. તો સાહિત્ય તમારે જવાબ જોઈ લેવાનો રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચનના જવાબ જોઈ લઈએ. તો આનો પણ જવાબ પોઝ કરીને તમારે વાંચી લેવાનો રહેશે. પછી 12મા નંબરનું છે તો આનો જવાબ પણ સાહિત્ય જોઈ લો. જો A કૌંસમાં 1 અને 2 અને B 4 અને 5 ને જોડતો રેખાખંડનું બિંદુ P3 અને B એ તરફથી 2:1ના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો બીનું મૂલ્ય શોધો. તો બીનું મૂલ્ય 4 થશે. આનો જવાબ જોઈ લો. તેરમા નંબરનું છે એક માહિતીના અવલોકનો. તો આનો જવાબ સહી સાહિત્ય પોઝ કરીને વાંચી લેવો. એક માહિતીના અવલોકનો. પછી વિભાગ સી છે નીચે આપેલા સહપ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. પ્રત્યેકના 3 ગુણ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. x + y = 5 અને 2x - 3y = 4. તો આનો જવાબ છે સાહિત્ય જોઈ લો. પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 2 સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. તેમના 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત કેટલો હશે? તો આના જવાબ પણ તમારે પોઝ કરીને વાંચી લેવાના રહેશે. પછી આ 16મા નંબરનું છે એનો પણ જવાબ તમે જોઈ લો સાહિત્ય. સત્તરમા નંબરનો ક્વેશ્ચન છે આપણે જોઈએ તો સંભાવનામાંથી છે તો એનો પણ જવાબ સાહિત્ય પોઝ કરીને વાંચી લેવો. તો બધા ક્વેશ્ચનો સાહિત્ય તમે પોઝ કરીને વાંચી લેજો. હું બધા ક્વેશ્ચનો સ્ક્રોલ કરું છું, સાહિત્ય જોઈ લેજો. સમાંતર શ્રેણીના વિભાગ ડી છે તો એને પણ સાહિત્ય જોઈ લો. આના પણ ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લો. સરખી રીતે છીપેલા 52 પત્તાની ચોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો આના પણ સંભાવનાનો છે સાહિત્ય જોઈ લો. લાલ રંગનો રાજા. તો લાલ રંગનો રાજામાં શું થશે મિત્રો? તો એમાં જવાબ આવશે લાલ રંગનો રાજા. તો લાલ રંગનો એટલે કે 26 પન્ના લાલ હોય છે તો એમાંથી એક પન્નું કાઢવાનું રહેશે. 2 હોય 52માંથી તો એમાંથી જવાબ આવશે 1/26. તો સાહિત્ય તમારે આવી રીતે જવાબ ટીક કરી લેવાના છે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.